જય ગોમાતા. રાજસ્થાનના સિક્કર ગામમાં જે નરાધમોએ નંદી મહારાજ ઉપર બોલેરો ચડાવી અને એની હત્યા કરી છે. પ્રશાસન બહુ સારું કહેવાય, એની ઉપર પગલાં લીધા, એની ગામમાં ફૂલેકું કાઢ્યું, માથાના વાળ કાઢ્યા અને બીજા કપડાં પહેરાવી, ગાઉન પહેરાવીને એનું ફૂલેકું કાઢ્યું. બહુ સારી વસ્તુ છે. પણ આ એક ગૌ હત્યારા હડફેટે આવી ગયા, નજરે ચડી ગયા. બીજા ખાનગી રીતે ઘણા બધા કતલ કરી રહ્યા છે, ગૌવંશની પૂરેપૂરી કતલ કરી રહ્યા છે. તો આમાં હિન્દુઓની જવાબદારી શું આવે છે? આ ગૌ હત્યા છે એ અત્યારે થાય છે, ભવિષ્યમાંય થશે અને થતી જ રહેવાની છે, ભૂતકાળમાં પણ થતી હતી. તો એના માટે હિન્દુએ શું કરવું જોઈએ? ગૌ હત્યા અટકાવવા માટે ગૌવંશની ઉપયોગિતા સમજવી પડે. અત્યારે ભારતમાં હિન્દુઓની વસ્તી 80% છે અને એની સંખ્યામાં ગણો તો 114 કરોડ જેટલા હિન્દુઓ છે. એટલે આમાં હિન્દુઓની ફરજ ક્યાં આવે છે? તો સર્વપ્રથમ જે પંચગવ્ય છે, હિન્દુઓએ નક્કી કરવું પડે કે ગાયના પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, છાશ, ઘી, માખણનો ઉપયોગ કરવો, પૂરેપૂરો ઉપયોગ કરવો. આજુબાજુની ગૌશાળામાંથી, દેશી ગાયની ગૌશાળામાંથી આ બધું ખરીદવું, એટલે જેથી કરીને એટલી ગાયો બચી શકે. ત્યાર પછી જે ગાયો દૂધ નથી આપતી એ ગોબર અને ગૌમૂત્ર આપે છે. નંદીઓ દૂધ નથી આપતા, ગોબર ને ગૌમૂત્ર આપે છે. તો એ ગોબરમાંથી બનેલી પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરી શકાય, ગૌમૂત્રમાંથી બનેલી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય. અર્ક છે, ફિનાઇલ છે, જેને ગોનાઇલ કહી છે, એ ઉપયોગ કરી શકાય. અને જે ગોબર છે તો એની પ્રોડક્ટમાં મોમેન્ટો છે, બધા અલગ અલગ પ્રકારના ધૂપબત્તી, અગરબત્તી છે, સાંભરાની કપ છે, પછી ગોબરના ગણેશજી છે, આ બધી ગોબર ચંપલ છે, ગોબર પેઇન્ટ છે, ગોબરની જે મોર્ટાર એટલે કે પ્લાસ્ટર, એ બધાનો ઉપયોગ કરી અને ગૌવંશને આપણે બચાવી શકીએ. હવે ખેતીમાં છે, ખેતીમાં આપણે ગૌવંશથી ખેતી નહીં કરી શકીએ, ટ્રેક્ટરના જમાના છે. પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડે તો આપણે ગાય, જે ગૌવંશ છે, બળદ છે, નંદી છે, એનાથી આપણે ખેતીમાં એનો ઉપયોગ કરી શકીએ. અને વાત આવી ખાતરની, ત્યાર પછી કે ગોબરનું ખાતર જો હિન્દુઓ એના ખેતરમાં નાખતા જાય તો એક આડકતરી રીતે ગૌવંશ બચી શકે. એટલે આ એક નાનકડો એક પ્રયાસ છે કે જો તમે જાગશો અને આ ગોબરની, ગૌમૂત્રની ઉપયોગિતા સમજશો તો આવી હત્યાઓ છે એ ઓટોમેટિકલી અટકી જશે. બંધ નહીં થાય પણ અટકી જશે. જય ગૌ માતા.